સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા વારંવાર થતા દુષ્કર્મની બાબત છે. ખરેખર આ દુઃખદ ઘટના છે, કારણ કે આવા દુષ્કર્મ કરનારને ક્યાંક ને ક્યાંક એમનું બોર્ડ સાચવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના મહંતો અને વડતાલ ગાદીના જે ચેરમેનો છે તે બધા જ બની બેઠેલા આચાર્ય છે તે પણ બની બેઠેલા છે, તે લોકો સાચવે છે અને તેના કારણે દુષ્કર્મની રોજ નવી બીના બહાર આવે. હું બિરદાવું છું એ લોકોને અને હરિભક્તોના વિરોધને પણ બિરદાવું છું કે ખરેખર સંપ્રદાયને જો સ્વચ્છ રાખવું હોય છે તો આવાને બહાર કાઢવા પડશે. અમને ખેલ આ ફરિયાદ કરનાર સન્નારીઓને પણ સાચવું હું બિરદાવું છું કે એમને હિંમત કરીને બહાર આવી છે ને આવા પર કડક સરકાર હાથે તો પગલાં લેવા જ જોઈએ, પણ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી ને ભક્તો તરફથી હરિભક્તો તરફથી પણ પગલાં લેવા. લોકોની વિટંબણા છે, ભક્તો પણ પોતે ક્ષોભ અનુભવી રહ્યા છે, સાથે ભગવો લજવાય છે. સનાતન ધર્મને હાનિ થાય છે, બીજા સાધુ સંતો પર પણ લોકો ફિટકારની દ્રષ્ટિથી જુએ છે. આ યોગ્ય નથી. એની સામે ફરી કહું કે વારંવાર પગલાં લે તે જરૂર.